Okay, so once again, very good evening, all of you, and let us start our new point, which is unit number 1 of our syllabus. Okay, તો ઘણા બધા સિમ્પલ ડેફિનેશન્સ અથવા તો ઇન્ટ્રોડક્ટરી પોઈન્ટ્સ છે. એમાંનો સૌથી પહેલો પોઈન્ટ છે, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ, અને પોઈન્ટનું નામ છે સ્ટેટિક એન્ડ ડાયનેમિક વેબ. સ્ટેટિક વેબ એન્ડ ડાયનેમિક વેબ. હવે તમે વેબને વેબસાઇટ પણ કહી શકો અને વેબ પેજ પણ કહી શકો. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ક્લિયર સમ બેઝિક થિંગ્સ કે ભાઈ આપણને ખબર છે કે વેબ એટલે શું. વેબ એટલે એક પેજ હોય છે, એક વેબ પેજ, બરાબર. એવા ઘણા બધા વેબ પેજ છે, એ કનેક્ટ થાય એકબીજા સાથે, એને આપણે વેબસાઇટ કહીએ છીએ, બરાબર. હવે સ્ટેટિક અને ડાયનેમિક વેબસાઇટ અથવા તો ડાયનેમિક વેબ, આ બંને વચ્ચે શું ડિફરન્સ છે અને બે શું વસ્તુ છે એ આપણે જોઈએ. તો ધ ફર્સ્ટ વન ઇઝ સ્ટેટિક વેબસાઇટ. ઓકે, આપણે બે વસ્તુ ભણીએ છીએ. સ્ટેટિક વેબસાઇટ કેવી રીતે બને એ પણ આપણે ભણીએ છીએ, અને ડાયનેમિક વેબસાઇટ કેવી રીતે જનરેટ થાય અથવા તો કેવી રીતે ક્રિએટ કરી શકાય એ પણ આપણે ભણીએ છીએ. સ્ટેટિક વેબસાઇટ એટલે એવી વેબસાઇટ કે જેની અંદર તમે ચેન્જીસ કરવું હોય તો તમારે એની સ્ક્રિપ્ટ એટલે કે એના કોડમાં જઈ બદલી અને પછી ચેન્જ કરવું પડે. અધરવાઇઝ તમને એ પેજ જ્યારે પણ ઓપન કરો એક જ સરખું લાગે, એમાં કોઈ ચેન્જ ન લાગે. હું એક એક્ઝામ્પલ આપું તમને. આપણે બધા ફેસબુક યુઝ કરીએ છીએ, ઇઝન્ટ ઇટ? કદાચ તમારામાંથી કોઈ ના કરતા હોય એવું પણ બને. જસ્ટ અ મિનિટ, કોઈનો રિક્વેસ્ટ નથી આવી, એ જોઈ લઉં. ઓકે, તો કદાચ એવું બને કે તમારામાંથી કોઈ ના કરતું હોય, તો તમે જીમેલનું એક્ઝામ્પલ લઈ શકો કે ભાઈ તમે જ્યારે પણ કોઈ એવી વસ્તુમાં લોગિન કરો છો ને, એવી વેબસાઇટની અંદર જેમાં તમારે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ આપવાનો હોય છે, આ વસ્તુ આપીએ અને સબમિટ કરીએ અથવા લોગિન કરીએ એટલે એક સરસ મજાનું પેજ ખુલે. તો બધા એક જ સરખા પેજમાં લોગિન કરે છે, બરાબર. બધા પાસે એક જ સરખું પેજ છે, facebook.com, બધાનું યુઝર આઈડી અને પાસવર્ડ તો અલગ હોવાનો છે, એ તો સીધી વાત છે. હું જ્યારે એ પેજની અંદર યુઝર આઈડી અને પાસવર્ડ આપું છું એટલે તરત જ અલગ જ પેજ ખુલે છે. જે યુઝરના યુઝર આઈડી હોય ને એ પ્રમાણે પેજ ઓપન થાય, એટલે કે કોઈ ફિક્સ પેજ નથી હોતું. જ્યારે તમને ખબર છે કે તમે HTMLથી બનાવેલું પેજ હોય ને એ તમે ગમે ત્યારે ઓપન કરો, એની અંદર આપતો કન્ટેન્ટ એક જ સરખો હોય. એ લોકો શું કહે ખબર છે? ઇટ લુક્સ લાઇક અ પ્રિન્ટેડ પેજ. પ્રિન્ટેડ પેજ એટલે શું ખબર છે? આપણને કોઈએ એક પેજ પ્રિન્ટ કરીને આપેલું હોય, એ એવરી ટાઈમ એક જ સરખું પેજ તમને દીધા કરે, આલ્યો આ જ પેજ, ફરી પાછું આ જ પેજ, ફરી પાછું. એમાં તો કંઈ ચેન્જ થવાનો જ નથી. પ્રિન્ટેડ પેજમાં તમે ચેન્જ કેવી રીતે કરી શકો? ચેન્જ કરવું હોય તો સોફ્ટ કોપીમાં જઈ એને બદલી નાખવું પડે, કાઢવું પડે, એડ કરવું પડે, ફરી પાછું પ્રિન્ટ કરો તો નીકળે. તો એ પ્રિન્ટ કરેલું પેજ પણ એ ફિક્સ જ હોય, પછી એમાં કંઈ ચેન્જ ના થાય, બરાબર. સો સ્ટેટિક વેબસાઇટ ઇઝ ધ બેઝિક ટાઈપ ઓફ વેબસાઇટ that is easy to create. એકદમ ઇઝી છે, એકદમ ઇઝી, બરાબર. HTMLથી કરીએ છીએ અને એને બહુ જ સરસ બનાવવા માટે એનું જે ડિઝાઇનિંગ કન્સેપ્ટ છે, આપણે એમાં બહુ ઇઝી વે કરવું હોય અથવા તો આપણને બહુ સારી સારી વસ્તુ જોઈતી હોય ડિઝાઇનિંગ રિલેટેડ, તો આપણે વધારે ને વધારે શું કરીએ એમાં, તો કે ભાઈ CSS એડ કરીએ, રાઈટ. યુ ડોન્ટ need the knowledge of web programming and database design to create a static website, બરાબર. ફરી પાછા આવીએ, HTML શીખતા હતા આપણે ત્યારે તમને HTML PHPની વાત નથી કરતી. HTML તમને સરે કરાવ્યું ત્યારે નથી તમને PHPની જરૂર પડી, નથી તમને કોઈ ટાઈપના ડેટાબેઝની જરૂર પડી, બરાબર. નથી તમે PHP કર્યું કે નથી તમે કોઈ MySQLનો ક્વેરી કરી કે કેવી રીતે ટેબલ બનાવાય MySQLની અંદર, આવું કંઈ જ નથી કર્યું, નથી જરૂર કોઈ વસ્તુની, બરાબર. વેબ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કોણ? PHP. અને ડેટાબેઝ ડિઝાઇનિંગ એટલે આપણે જે લોકલ હોસ્ટ MySQLમાં જઈ અને સરસ મજાનું ટેબલ બનાવીએ છીએ, ડેટાબેઝ બનાવીએ છીએ, એમાં કોલમ એડ કરીએ છીએ, ડેટા ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કરીએ છીએ, આ બધી વસ્તુ,
બરાબર. તો એવી કાંઈ જરૂર નથી પડતી. ઓકે, એકદમ સિમ્પલ છે. ઇટ્સ વેબ પેજીસ આર કોડેડ ઇન HTML. બરાબર છે. એના જે વેબ પેજીસ છે આપણે બનાવીએ છીએ એના સ્ટેટિક વેબસાઇટ્સના એ HTMLમાં કોડિંગ થાય છે. સોરી, the codes are fixed for each page, so the information contained in the page does not change and looks like a printed page. બરાબર. એની અંદર લખવામાં આવતો કોડ છે દરેક પેજમાં એ ફિક્સ હોય. તમે એક વખત લખી નાખો એટલે એવરી ટાઈમ આઉટપુટ એ જ આવવાનું છે, એમાં કંઈ ચેન્જ નહીં થાય. જો તમારા અત્યાર સુધીના જેટલા પણ HTML એક્ઝામ્પલ હોય ને HTML એ તમે ગમે ત્યારે રન કરશો ને એક જ સરખા આવશે. બરાબર. તમને ગમે કે હા ઓકે સરસ આવ્યું, પણ કાંઈ ચેન્જ જોઈતો હોય તો કાંઈ ન આવે. કન્ટેન્ટમાં તમે ચેન્જ ન લઈ આવી શકો. ચેન્જ ક્યારે આવે? જો કોઈ વસ્તુને તમને ફેરબદલ કરવા દેતું હોય તો. તમે લોડ કર્યું પેજ અને અત્યારે કંઈક નવું આવ્યું, વળી પાછું પેજ રિફ્રેશ કર્યું, વળી પાછું કંઈક નવું આવ્યું, વળી તમે કંઈક ચેન્જ કરો છો તો નવું આવ્યું. તો આવી વસ્તુ હોય ને ત્યારે એ ડાયનેમિક કહેવાય. બરાબર. બાકી તમે પેજ ગમે ત્યારે લોડ કરો એક જ સરખું લાગે તો એને કહેવાય સ્ટેટિક વેબસાઇટ. ઓકે, હવે સ્ટેટિક વેબસાઇટ માટે એ લોકોએ સરસ મજાની ડાયાગ્રામ આપી છે. દેટ ઇઝ એક બાજુ છે સર્વર અને એક બાજુ છે ક્લાયન્ટ અથવા તો બ્રાઉઝર. બરાબર. ક્લાયન્ટ એટલે હ્યુમન બિંગ કહેવાય એકચ્યુઅલી, અને એનું બીજું નામ બ્રાઉઝર, કેમ કે આપણે બ્રાઉઝરથી જ વેબ પેજ ખોલીએ છીએ. બરાબર. HTMLનું પેજ હોય તો તમે ઓપન કરવા માટે બ્રાઉઝરની જરૂર પડે છે. કાં તો ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં ખોલો છો અથવા તો મોઝિલા ફાયરફોક્સમાં ખોલો છો અથવા ઓપેરામાં કે કોઈ પણ બ્રાઉઝરમાં, રાઈટ? બે જ વસ્તુની જરૂર પડે. હવે નીચે ડાયનેમિક વેબસાઇટ શું છે એના વિશે આપેલું છે. ડાયનેમિક વેબસાઇટ ઇઝ a collection of dynamic web pages whose content changes dynamically. બરાબર. જેમ સ્ટેટિક વેબસાઇટ છે એ સ્ટેટિક વેબ પેજનું કલેક્શન છે એમ કહી શકો તમે, કે જે ક્યારેય ચેન્જ જ ન થાય. બરાબર. તો એવી રીતે ડાયનેમિક વેબ પેજ છે ને એ પણ ડાયનેમિક વેબસાઇટ છે એ ડાયનેમિક વેબ પેજનું કલેક્શન છે, પણ જેનો કન્ટેન્ટ ડાયનેમિકલી ચેન્જ કરી શકાય છે. ડાયનેમિકલી ચેન્જ કરો એટલે તમે લોજિક થ્રુ સર્વરમાંથી અથવા તો ડેટાબેઝમાંથી કન્ટેન્ટ લઈ આવો છો. બરાબર. જેમ મેં કીધું એમ કે ફેસબુકનું એ જ પેજ છે 5 વ્યક્તિની બાજુમાં બેસાડી છે એકબીજાની કમ્પ્યુટર્સ ઉપર, અને બધાને એમ કીધું કે facebook.com ખોલો એટલે બધાએ ખોલ્યું. પેજ એ જ છે બધા માટે. બધા પોતપોતાનો યુઝર આઈડી અને પાસવર્ડ આપે છે, અને જે પેજ ખુલે છે એ તો બધાના અલગ જ છે. બધાના જે આપણે વોલ કહીએ છીએ ને બધાને ફેસબુકની વોલ, બરાબર, અથવા તો તમારા જે પેજ હોય એ ફેસબુકના એ બધાના અલગ અલગ હોય છે. કેમ? તો કે તમારા ફ્રેન્ડ્સ અલગ હોય, ભલે અમુક વસ્તુ કોમન આવતી હોય, પણ એ જે અલગ અલગ પ્રોફાઇલ બનતી હોય છે યુઝર પ્રમાણે, એના આઈડી પ્રમાણે એ અલગ હોય છે દરેક યુઝર માટે. તો આ વસ્તુને ડાયનેમિકનું એક્ઝામ્પલ લઈ શકાય. ઇટ એક્સેસીસ કન્ટેન્ટ ફ્રોમ ડેટાબેઝ ઓર કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર. એવું કહે છે કે જે કન્ટેન્ટ આવતો હોય છે ડાયનેમિકલી એટલે અલગ અલગ ટાઈપનો, ફિક્સ ના હોય, રાઈટ? તો એ જે કન્ટેન્ટ આવે છે એ ક્યાંથી એક્સેસ કરી શકે છે અથવા તો ક્યાંથી આવે છે તો કે કાં તો ડેટાબેઝમાંથી અથવા તો CMSમાંથી. કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે ને એ વેબસાઇટ બનાવવા માટે અથવા તો વેબસાઇટને મેનેજ કરવા માટેનું સારામાં સારી વસ્તુ છે. તમને એક એક્ઝામ્પલ આપું. નોર્મલી આ CMS છે ને એનો યુઝ રેડીમેડ તમારે વેબસાઇટ બનાવવી હોય અને એને હેન્ડલ કરવી હોય અને બહુ ઇઝીલી કામ તમારું ચલાવવું હોય તો એની માટે CMSનો યુઝ થાય છે. CMSમાં ઘણા બધા એક્ઝામ્પલ છે, કદાચ તમે સાંભળેલા હશે. એક છે વર્ડપ્રેસ, પછી એક છે ઝુમલા, પછી એક છે ડ્રુપલ. આ બધા અલગ અલગ CMS છે. તમે CMSની અંદર એની સાઇટની અંદર લોગિન કરો અથવા તો રજિસ્ટ્રેશન કરો અને એના પછી તમને આખી વેબસાઇટ અથવા તો તમને વેબસાઇટ બનાવવાની પરમિશન આપે છે. એમાં તમારે કઈ ટાઈપની થીમ રાખવી છે, કેવા બટન્સ જોઈએ છે, કેવા ફોન્ટ આવશે, કલર કેવો આવશે, તમારા બટન ક્યાં આવશે, લિંક ક્યાં આવશે, એવી બધી ડિટેલથી માંડીને તમારી આખી સર્વર સાઇડ હોય ને એ પણ એ હેન્ડલ કરે છે. કંટ્રોલ પેનલ જેને કહેવાય. તો એટલે એ CMSનું એક્ઝામ્પલ આપેલું છે. આપણે સમજી શકીએ કે ભાઈ ડેટાબેઝમાંથી એ કન્ટેન્ટ લેતું હશે. ઓકે,
Therefore, when you alter or update the content of the database, હવે આપણે યાદ કરીએ, જો આપણે જ્યારે કનેક્ટિવિટી કરી હતી ને PHPની MySQL સાથે, ત્યારે આપણે અપડેટનો યુઝ કર્યો હતો. અપડેટમાં શું કરતા હતા તો કે આખું સરસ મજાનું સિલેક્ટની ક્વેરીથી એક ટેબલ બનાવ્યું હતું આપણે TDTR વાળું, બરાબર. એમાં આપણે ડિલીટ અને અપડેટ આવી બે લિંક આપી હતી દરેક રેકોર્ડમાં બાજુમાં, બરાબર. હવે ડિલીટ ઉપર ક્લિક કરીએ ને એટલે રેકોર્ડ ડિલીટ થઈ જાય સિંગલ, બરાબર. અપડેટ ઉપર કરીએ ને તો એ આખો રેકોર્ડ ફરી પાછો ફોર્મમાં ભરેલો આપે, એટલે તમે એમાં અપડેટ કરી શકો, બરાબર. તો આ શું કહે છે કે જ્યારે તમે ડેટાબેઝની અંદર કંઈ પણ ચેન્જ કરવા માંગો અથવા તો કંઈ પણ ચેન્જ કરતા હો તો વેબસાઇટનો જે કન્ટેન્ટ છે ને એ પણ ચેન્જ થઈ જાય. આપણને ખબર છે અપડેટની ક્વેરી સક્સેસફુલી તો જ થાય જો એ ફોર્મની અંદર તમે કંઈ આપ્યું છે એ તમે ચેન્જ કર્યું અને પછી અપડેટનું બટન ક્લિક કર્યું એટલે એ જ રેકોર્ડમાં નવી વેલ્યુ થઈ અને તમને ટેબલમાં દેખાડે, બરાબર. જૂની વેલ્યુ જતી રહી હોય અને નવી વેલ્યુ આવી ગઈ હોય. તો આ વસ્તુ છે એ એકચ્યુઅલી ડાયનેમિક કહેવાય, રાઈટ. ડાયનેમિક વેબસાઇટ યુઝિસ ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ ઓર સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ ઓર બોથ ટુ જનરેટ ડાયનેમિક કન્ટેન્ટ, બરાબર. હવે આ બે નવા વર્ડ આવ્યા આપણી માટે, બરાબર. ડાયનેમિક વેબસાઇટ છે એ ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગનો યુઝ કરી શકે અથવા સર્વર સાઇડનો કરે અથવા બંનેનો કરતી હોય નોર્મલી. ઓકે, હવે આપણે હમણાં નેક્સ્ટ પોઈન્ટમાં લઈએ છીએ. હવે બંને વસ્તુના જે એક પોઈન્ટ છે ફરી પાછા સમજાવેલા છે, આપણે લઈ લઈએ. વેબસાઇટ્સ આર સેપરેટેડ ઇન 2 ડિફરન્ટ ટાઈપ્સ. બે ટાઈપની મેઇન સાઇટ હોય, એકને કહેવાય સ્ટેટિક, એકને કહેવાય ડાયનેમિક. Static websites are ones that are fixed and display the same content for every user. દરેક યુઝર માટે એક જ સરખો કન્ટેન્ટ દેખાડે, એમાં કંઈ ચેન્જ જ ન થાય. દેટ ઇઝ સ્ટેટિક વેબસાઇટ. ઓકે. યુઝ્યુઅલી રિટર્ન એક્સક્લુઝિવલી ઇન HTML. એ નોર્મલી HTMLમાં લખાય છે. ડાયનેમિક વેબસાઇટ ઓન ધી અધર હેન્ડ ઇઝ વન that can display different content and provide user interaction by making a use of advanced programming and database in addition to HTML. ડાયનેમિક લેંગ્વેજ છે વેબસાઇટ છે, સોરી લેંગ્વેજ કે વેબસાઇટ કહીએ છો કે ચાલે. ડાયનેમિક વેબસાઇટ છે એ તમને નોટ ઓનલી અલગ કન્ટેન્ટ આપે છે દર વખતે, પણ યુઝર ઇન્ટરેક્શન પણ કરી શકાય. યુઝર ઇન્ટરેક્શનનો મતલબ એવો થાય છે કે જે યુઝર જે પ્રમાણે આપણે હમણાં વાત કરી ફેસબુકમાં જે યુઝર પોતાનું યુઝર ID પાસવર્ડ આપે ને એ પ્રમાણે એને પેજ મળે, એને યુઝર ઇન્ટરેક્શન કહેવાય, બરાબર. લોગિન પ્રોસેસ જે છે ને એ. બીજું યુઝ કોનો કરે છે તો કે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ, કેવી કે જેનાથી એ વેબસાઇટ ડેવલપ કરી શકે. એન્ડ ડેટાબેઝીસ ઇન એડિશન ટુ HTML. એટલે કે HTML તો યુઝ થાય જ છે, કેમ કે આપણે ડિઝાઇનિંગ માટે HTML તો કરવું જ પડે, પણ HTML એકલું છે ને એ આ કરી નથી શકતું. એટલે પ્રોગ્રામિંગ અને ડેટાબેઝ બંનેનો યુઝ કરીને આ કન્ટેન્ટ છે તમે ડાયનેમિક જનરેટ કરી શકો છો. એઝ યુ કેન ટેલ, સ્ટેટિક વેબસાઇટ આર ઇઝીયર ટુ ક્રિએટ while dynamic websites require more work. બરાબર છે. જેટલી ઇઝી હોય એ પ્રમાણે તમારે સારું કામ જોઈતું હોય તો થોડીક હાર્ડવર્ક પણ કરવી પડે, બરાબર. એટલે ડાયનેમિક છે એને વર્ક વધારે જોઈએ છે, તમારે વધારે વર્ક કરવું પડે ડાયનેમિક વેબસાઇટ માટે. સ્ટેટિક વેબસાઇટ છે એ બહુ ઓછા વર્કથી થઈ શકે છે, બહુ ઓછી મહેનતથી થઈ શકે છે. ઓકે, આપણે ડાયનેમિક વેબસાઇટનું ડાયાગ્રામ છે એ બાકી છે. તો અહીંયા એક વસ્તુ એડ થઈ ગઈ છે, જો વચ્ચે આ ક્લાયન્ટ અથવા તો બ્રાઉઝર, આ સર્વર છે અને અહીંયા ડેટાબેઝ છે. આમ કોઈ પણ ડાયનેમિક વેબસાઇટ હોય ને એની માટે 3 વસ્તુની જરૂર પડે. 2 તો આપણને ખબર જ હતી, એક જ. જ્યારે આપણે સ્ટેટિકની વાત કરતા હોય ને ત્યારે ખાલી ક્લાયન્ટ અથવા તો બ્રાઉઝર જ જોઈએ, એને સર્વરની એકચ્યુઅલી જરૂર નથી હોતી, બરાબર. સર્વર ક્યારેય ક્લાયન્ટ સાઇડ સ્ટેટિક વેબસાઇટમાં સર્વરની જરૂર ના પડે. આપણે ભલે ઉપર ડાયાગ્રામ જોઈતી પણ એમાં સર્વરનો કોઈ રોલ જ નથી. તમે HTML કરતા હો ત્યારે તમને 2 જ વસ્તુની જરૂર પડે. શું? 2 નહીં પણ એક જ. એક વસ્તુ એટલે વધારે કહું છું કેમ કે આપણે જે કોડિંગ લખતા હોઈએ એ કોડિંગ તમે જે એડિટરમાં લખો હોય, બરાબર. તમે નોટપેડમાં લખતા તો નોટપેડ, અને એને રન કરવા માટે તમે જે બ્રાઉઝર યુઝ કરો છો અથવા તો તમે એને ક્લાયન્ટ પણ કહી શકો.
જ્યારે ડાયનેમિક વેબસાઇટ માટે 3 વસ્તુની જરૂર પડે: ક્લાયન્ટ, સર્વર અને ડેટાબેઝ. બરાબર, એટલે કે ક્લાયન્ટને જે વસ્તુ જોઈએ છે ને ડાયનેમિકલી જનરેટ કરીને એ ડેટાબેઝમાંથી મળતી હોય છે. બરાબર, તો એટલે એને કહેવાય છે ડાયનેમિક વેબસાઇટ. ઓકે, હવે આનો એક ડિફરન્સ આપેલો છે મેં. બરાબર, એ ડિફરન્સ તમે શાંતિથી વાંચી શકો છો. હું એટલે આપું છું કે તમે થોડુંક હોમવર્ક કરો તો જાતે રીડ કરી શકો એટલે. બરાબર, એમાં વચ્ચે જે સેકન્ડ પોઈન્ટ છે ને એમાં બંનેના એક્ઝામ્પલ આપેલા છે કે સ્ટેટિક વેબસાઇટ છે એમાં HTML છે અને અહીંયા ઘણી બધી સ્ટેટિક વેબસાઇટ છે જે તમે લઈ શકો. એક્ઝામ્પલ તરીકે PHP તો કરીએ જ છીએ આપણે, JSP છે, ASP છે, સવલેટ છે, આ બધી વસ્તુ આવે છે. ઓકે, હવે આપણે બીજો નવો પોઈન્ટ લઈએ છીએ. સ્ટેટિક અને ડાયનેમિકનું કામ પૂરું થાય છે. હવે સ્ટાર્ટ થાય છે આપણે જે 2 પોઈન્ટ ઉપર વાંચ્યા હતા એ ક્લાયન્ટ સાઇડ એન્ડ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. હવે જેવી રીતે વેબસાઇટ 2 ટાઈપની છે ને, મેઇન ડાયનેમિક અને સ્ટેટિક, એવી રીતે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે ને એના મેઇન બે ટાઈપ છે. સ્ક્રિપ્ટિંગ એટલે બીજું કાંઈ નહીં પણ એક આપણે ઇન્સ્ટ્રક્શન કહીએ ને, 1 by 1 સ્ટેપ, એને સ્ક્રિપ્ટિંગ કહેવાય. તમે જેને કોડ કહો છો નોર્મલી, પણ અહીંયા સ્ક્રિપ્ટ એટલે લખવામાં આવે છે કેમ કે મેજોરિટી ઓફ વેબ ડેવલપમેન્ટ લેંગ્વેજ હોય ને, વેબસાઇટ ક્રિએટિંગ લેંગ્વેજ, એને સ્ક્રિપ્ટ કહેવામાં આવે, જે એક પર્ટિક્યુલર સ્ટેપ વાઇઝ અથવા ઇન્સ્ટ્રક્શન વાઇઝ આપેલી હોય. ઓકે, હવે ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે શું? તો તમે એ પણ ભણી ગયા છો, જે લેંગ્વેજને રન કરવા માટે ખાલી અને ખાલી બ્રાઉઝરની જરૂર પડતી હોય, સર્વરની નહીં, ખાલી અને ખાલી બ્રાઉઝર ઉપર જ કામ કરે છે, આપણે જેને ક્લાયન્ટ કહીએ છીએ એકચ્યુઅલી એ, તો એને ક્લાયન્ટ સાઇડ કહેવાય. જેમ કે HTML, જેમ કે CSS, જેમ કે જાવાસ્ક્રિપ્ટ. બરાબર, યાદ કરો જોઈએ જાવાસ્ક્રિપ્ટ તમે જે કંઈ પણ એક્ઝામ્પલ કર્યા 1 કે 2 કે 3, તો જાવાસ્ક્રિપ્ટ માટે આપણે સર્વરની જરૂર નથી પડી. બરાબર, કદાચ મેં તમને એક્ઝામ્પલ છે એ લોકલ હોસ્ટ થ્રુ એક્સપ્લેન કરેલું હોય, પણ જો તમે એમને પણ કરો તો પણ એની જરૂર નથી પડતી. તમે જ્યારે જાવાસ્ક્રિપ્ટ ભણ્યા, ઓન ક્લિક ઇવેન્ટ ભણ્યા હશો કે કંઈ પણ ભણ્યા હશો, બરાબર, પ્રોમ્પ્ટ બોક્સ છે કે એલર્ટ બોક્સ છે, તો એની માટે કોઈ પણ ટાઈપના સર્વરની નહીં જરૂર પડે, નહીં લોકલ હોસ્ટની કે નહીં કોઈ બીજા સર્વરની. જસ્ટ તમે તમારું બ્રાઉઝર ઓપન કરો અને કોડ રન કરો, તમારો જે પેજ છે લોડ કરો, એટલે કામ પતી ગયું. Isn't it? So client side scripting is performed to generate a code that can run on the client end, એટલે કે બ્રાઉઝર, without needing the server side processing. સર્વરની કાંઈ જ જરૂર નથી. Basically this type of scripts are placed inside an HTML document. બરાબર છે, એવું કહે છે કે નોર્મલી આ ટાઈપની જે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ હોય એના જે કોડિંગ હોય એની માટે HTML ડોક્યુમેન્ટનો યુઝ થાય છે. The client side scripting can be used to examine the user's form for the errors before submitting it and for changing the content according to the user input. Normally જે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે એનો યુઝ છે, અથવા તો એને ક્યારે યુઝ કરવામાં આવે છે, જ્યારે યુઝર કોઈ વસ્તુ સબમિટ કરે એ પહેલાં જો એરર જનરેટ થઈ હોય અથવા તો એરર હોય ને તો એ ચેક કરવા માટે. હું તમને આનું એક્ઝામ્પલ આપું શું કહેવા માગે છે. જાવાસ્ક્રિપ્ટ છે ને એ યુઝર કાંઈ પણ ફોર્મ સબમિટ કરે ને એ પહેલાં એમાં એરર જનરેટ થતી હોય ને તો એ ક્લાયન્ટ જ ચેક કરી લે, એને ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ કહેવાય. એટલે કે જાવાસ્ક્રિપ્ટનું મેઇન કામ છે વેલિડેશનનું. વેલિડેશન એટલે શું? તો કે એક ફોર્મ બનાવ્યું તમે HTMLમાં, એ ફોર્મમાં તમે 2 વસ્તુ મૂકી છે, નેમ અને એજ. નેમમાં તમારે કેરેક્ટર્સ જ એન્ટર કરવાના છે અને એજમાં તમારે નંબર જ એન્ટર કરવાના છે. જો આ બેમાંથી એકમાં કાંઈ પણ આડાઅવળું તમે લખો છો અને પેજને સબમિટ કરો છો તો એ પેજ સબમિટ થાય ને એ પહેલાં ક્લાયન્ટ જ ચેક કરે, બ્રાઉઝર જ ચેક કરી લે કે આમાં આ એરર છે, એટલે એ તમને સબમિટ જ ન કરવા દે ખોટો ડેટા.
બરાબર, એ ડેટા આપણે આગળ લઈ જતા હોય અથવા તો બીજી કોઈ પ્રોસેસમાં લેતા હોય તો એ સબમિટ કર્યા પહેલાં ફોર્મમાં કંઈ પણ એરર હોય ને તો એ ચેક કરવા માટે એનો યુઝ થાય છે, એટલે એને ક્લાયન્ટ સાઇડ કહેવાય. એટલે આ જે વસ્તુ સમજાવી છે એ જાવાસ્ક્રિપ્ટનું એક્ઝામ્પલ છે, બતાવે છે. ઓકે, નીચે બીજી લેંગ્વેજીસ આપેલી છે કે ભાઈ ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ કઈ કઈ છે. તો એ મારે આઈ થિંક એક્ઝામ્પલ સમજાવવાની જરૂર નહીં પડે, જે તમે ઓલરેડી ભણી ગયા છો. HTML, પછી બીજું આવે છે CSS એન્ડ ધ થર્ડ વન ઇઝ જાવાસ્ક્રિપ્ટ. ઓકે, નેક્સ્ટ છે આપણે જે સમજવાનું છે દેટ ઇઝ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ. ઓકે, સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ ઇઝ અ ટેકનિક ઓફ પ્રોગ્રામિંગ for producing the code which can run software on the server side. ન સમજાણું. ઓકે, in simple words, any scripting or programming that can run on web server is known as server side scripting. જે કોડને, જે પ્રોગ્રામિંગને રન કરવા માટે સર્વરની જરૂર પડતી હોય અથવા સર્વર સાઇડના સોફ્ટવેરને, જેમ કે આપણે વેમ્પ યુઝ કરીએ છીએ તો વેમ્પ એકચ્યુઅલી સર્વર ના કહેવાય પણ એનો સોફ્ટવેર છે જેની અંદર આપણે આપણો સર્વરનો સોફ્ટવેર આપેલો છે, અપાચે, બરાબર, અને બીજી બધી વસ્તુ આપેલી છે. એટલે જેને સર્વર સાઇડ્સ ની જરૂર પડતી હોય તમારા કોડને રન કરવા, પ્રોગ્રામિંગને રન કરવા, તો એવી લેંગ્વેજ, સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ હોય એને સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ કહેવાય. જો એ લોકોએ સમજાવેલી છે ધ ઓપરેશન્સ જેવા કે કસ્ટમાઇઝેશન ઓફ અ વેબસાઇટમાં કંઈ કસ્ટમાઇઝેશન કરવું છે, સૌથી મોટું કસ્ટમાઇઝેશન શું, તો કે હું ફેસબુકના પેજમાં મારું યુઝર આઈડી પાસવર્ડ આપું તો એ મારું ખુલવું જોઈએ, બીજા કોઈ એનું આપે તો એનું ખુલવું જોઈએ. આ કસ્ટમાઇઝેશન થયું, બરાબર. હજી આપણે વાત કરીએ, જો કે એ તો એજેક્સ છે પણ એ પણ સર્વર સાઇડ જ કહેવાય, કેમ કે સર્વરનો જ યુઝ કરે છે કે હું સિટી સિલેક્ટ કરવા માટે જામનગર સિલેક્ટ કરું છું અને બીજી કોઈ વ્યક્તિ છે સિટી સિલેક્ટ કરવા માટે રાજકોટ કરે છે તો એને રાજકોટ દેખાડે છે અને એ પ્રમાણે એની બીજી બધી વસ્તુ આવશે, બરાબર ને. તો આ કસ્ટમાઇઝેશન થયું, દરેકે દરેક યુઝર માટે પોતાની અલગ અલગ વસ્તુ. ઓકે, ડાયનેમિક ચેન્જ ઇન ધ વેબસાઇટ કન્ટેન્ટ, વેબસાઇટમાં કોઈ પણ ટાઈપનો ચેન્જ કરવો હોય ડાયનેમિક તો એ રિસ્પોન્સ જનરેશન ટુ ધ યુઝર્સ ક્વેરીઝ, હમણાં મેં કીધું એ, બરાબર, હું કાંઈ પણ ક્વેરી કરું છું તો એ મારા પ્રમાણે એ મને મારો રિસ્પોન્સ આપે છે મારી ક્વેરી પ્રમાણે. એક્સેસિંગ ધ ડેટાબેઝનો યુઝ કરવા દે છે અથવા તો એ ડેટાબેઝ એક્સેસ કરી શકીએ છીએ. એન્ડ સો ઓન આર પરફોર્મ્ડ એટ ધ સર્વર એન્ડ. આ બધી વસ્તુ માટે સર્વરની જરૂર પડે, એના વગર ના થાય, બરાબર. હવે સર્વર સાઇડ જે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજીસ છે એમાં એક્ઝામ્પલ આપેલા છે બીજા બધા. આફ્ટર ધ એડવેન્ટ ઓફ CGI, આઈ હોપ કે તમને CGIનું ફૂલ ફોર્મ ખબર હશે, કદાચ HTML કરેલું છે એટલે, ના હોય તો હું કહી દઉં. ઇટ્સ અ કોમન ગેટવે ઇન્ટરફેસ. મલ્ટિપલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ વેર ઇવોલ્વડ સચ એઝ PHP, Python, Ruby, Cold Fusion, આ બધી ઘણી બધી લેંગ્વેજીસ આપી છે અને સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ અમંગ વિચ સમ ઓફ ધેમ આર ડિસ્ક્રાઇબ બિલો. એમાં નીચે આપી છે કે ભાઈ આટલી સર્વર સાઇડ છે. એક તો PHP, બરાબર, બીજી આવે છે પાયથન લેંગ્વેજ છે, તમારે PGDCAમાં ભણવામાં નથી આવતી પણ આ લેંગ્વેજ છે BCAના 6થા સેમેસ્ટરમાં આપણા સ્ટુડન્ટ ભણે છે, બરાબર. એકચ્યુઅલી મશીન લર્નિંગ લેંગ્વેજ કહેવાય એને, ભલે સર્વર સાઇડ જ છે, સર્વરની જ જરૂર પડે છે પણ એના અમુક ટિપિકલ નેમ હોય. ખાસ કરીને મશીન લર્નિંગ શું છે ને એ કેવી રીતે કામ કરે છે એની માટેની આ લેંગ્વેજ છે પાયથન. અને અત્યારે પાયથનનું બહુ જ એમ કહી શકાય ટ્રેન્ડમાં છે અત્યારે પાયથન. તમે કદાચ ઘણા બધાએ સાંભળેલું હશે કે અમદાવાદમાં ઘણી બધી કંપનીઝ છે કે જે પાયથન ઉપર કામ કરે છે, બરાબર. આપણે દૂર નથી જવું, નજીકની જ વાત કરું છું. એટલે પાયથન છે અત્યારે બહુ જ યુઝ થાય છે માર્કેટમાં. પછી રૂબી છે, એ પણ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે અને એના બધાના થોડા ઇન્ટ્રોડક્શન આપેલા છે. બધાનું કામ એક જ સરખું, આઈ મીન બેઝિક કન્સેપ્ટ એક જ સરખો છે કે જે સર્વર સાઇડ સોફ્ટવેરનો યુઝ કરતી હોય છે, જેને રન કરવા માટે અથવા કામ કરવા માટે સર્વરની જરૂર પડતી હોય છે કોઈને કોઈ રીતે. સો ધીસ આર સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજીસ. હવે એના અગેન ડિફરન્સ આપેલો છે બંને વસ્તુનો, જેમ ડાયનેમિક અને સ્ટેટિકનો આપેલો હતો સેમ એવી જ રીતે, બરાબર. આઈ ડોન્ટ થિંક સો કે તમારી માટે હાર્ડ છે.
તમારે જાતે વાંચવાનું છે એક વખત, એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે, અને આ ફરી પાછું એક નાનકડું કન્ક્લુઝન જેવું આપેલું છે, શોર્ટમાં યાદ રહી શકે એવું. એટલે કે ભાઈ જે સ્ક્રિપ્ટને ક્લાયન્ટની જરૂર નથી, સોરી સર્વરની જરૂર નથી પડતી, એને ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ કહેવાય, જેનું બધું કામ ક્લાયન્ટ જ કરી દે છે. ક્લાયન્ટ એટલે કોણ? બ્રાઉઝર. બરાબર, તમે જે બ્રાઉઝરનો યુઝ કરતા હોય, પણ તમે ઇન્ટરનેટ એક્સપ્લોરર કરો તો એ ઇન્ટરનેટ એક્સપ્લોરર એનું બ્રાઉઝર કહેવાય, ક્લાયન્ટ કહેવાય. અને બીજું કોઈ યુઝ કરતા તો એ કહેવાય. બરાબર, સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ ક્લાયન્ટનો તો યુઝ કરતી જ હોય, આપણે બ્રાઉઝરથી જ પેજ લોડ કરીએ છીએ, પણ એમાં જે ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગવાળો ભાગ હોય ને, HTML, જાવાસ્ક્રિપ્ટ ને એવું હોય ને, CSS ને, એ બધું બ્રાઉઝર હેન્ડલ કરતું હોય. આના સિવાય જે પણ સર્વરવાળો ભાગ હોય, જેમ કે PHPમાં આપણે કનેક્ટિવિટી કરેલી છે એ જ પેજમાં, જેમાં ટેબલે મૂક્યું છે, તો ટેબલવાળો પોર્શન છે એ બધું બ્રાઉઝર હેન્ડલ કરશે. એનું આઉટપુટ કેવી રીતે લઈ આવવું, શું કરવું, અને એ ટેબલની અંદર આઉટપુટ ક્યાંથી આવે છે તો કે ડેટાબેઝમાંથી, તો એ કોણ કરશે? એ સર્વર કરશે. બરાબર, તો આ એનો એક મેઇન ડિફરન્સ અહીંયા નીચે આપેલો છે. બરાબર, તો આટલી વસ્તુ આપણે રાખીએ છીએ. આના પછીના પોઈન્ટમાં આપણે વેબ સર્વર, HTTP અને HTTPS પ્રોટોકોલ, અને આનાથી વધારે જો થશે તો FTP પ્રોટોકોલ એ આપણે જોઈશું. ઓકે, બધું પોઈન્ટ્સ, બધા જે આપણા ડેફિનેશનના પોઈન્ટ્સ છે એ બધા કમ્પ્લીટ થશે એટલે આ મટીરિયલ હું તમારા ક્લાસરૂમ સુધી, ગૂગલ ક્લાસરૂમ સુધી પહોંચાડી દઈશ. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડે એન્ડ થેન્ક યુ.